નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સ 650 અંકથી વધુના ઉછાળા સાથે 77,000થી વધુને પાર. નિફ્ટી 190થી વધુના અંકના ઉછાળા સાથે 24,000થી વધુ વધ્યો. ગુરુ પૂર્ણિમાના દિવસની લોકો તેમના ગુરુઓને યાદ કરી આભારમાની આશીર્વાદ લઈ ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી. રાજ્યભરમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ફરી ચર્ચા શરૂ કરાશે. પીએમ મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધીને 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. જ્યારે ઓડિશામાં ભારે પૂરને કારણે જનજીવન અસરગ્રસ્ત. સુરક્ષા દળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીઓની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી. ગૃહ મંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિની યુક્રેનના રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી સાથે મુલાકાત. દિલ્હી સરકારે દિલ્હી લક્ષ્મી યોજનાને મંજૂરી આપી. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2,500ની નાણાકીય સહાય મળશે. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રકના અમલીકરણમાં ગુજરાત પ્રથમ. આગામી 2 દિવસ રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનંદન પાઠવ્યા. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.